ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે હું જે ડિસ્કસ કરવા માટે તમને જે લેક્ચર આજે આપી રહ્યો છું એ અત્યાર સુધીની અંદર બોર્ડની અંદર પૂછાઈ ગયેલા બધા જ સેન્ટેન્સ તમને હું બતાવીશ અને એ એડિટિંગની અંદર આપણે અથવા તો કરેક્ટ ધ એરરની અંદર જે ફેરફાર આપણે કરવાના આવે છે એ બધા જ ફેરફારોની અંદર કયા કયા કોમ્પ્લિકેશન્સ આવે છે એની હું આજે ચર્ચા કરવા. તો એના માટે હું સૌથી પહેલી સ્લાઇડ અહીંયા ઓપન કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે સેજ એને ઓબ્ઝર્વ કરો. જુલાઈ 2001 એની અંદર ટોટલ 8 બ્લેન્ક્સ આપેલી છે. દરેકની આપણે વિગતવાર ચર્ચા કરીશું. નંબર 1, he isn't blank modest officer. an અને the article. Already we have taught in ડિગ્રીની અંદર આપણે શીખી ચૂકેલા છીએ કે જો વિશેષણની અંદર est આપેલું હોય તો we use the article, but here is a different fill in the blank. Here modest, that means it is quite similar to honest. Honest ની અંદર જેવી રીતે તમે એન આર્ટિકલ મૂકો છો એવી રીતે મોડેસ્ટ ની અંદર ઓનેસ્ટ ના જેવો શબ્દ છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે લોંગ હોય તો એને આપણે લોંગેસ્ટ કરતા હોઈએ છીએ. આ મુખ્ય વિશેષણ મૂળ નથી કે જેનું મોડેસ્ટ થાય. મોડેસ્ટ એ ઓનેસ્ટના જેવો જ એક શબ્દ છે. હજુ આનું સુપરલેટિવ કરવું હોય તો મોસ્ટ મોડેસ્ટ એવું તમે કરી શકતા હો છો. પણ જેવી રીતે લોંગ ઉપરથી લોંગેસ્ટ બને છે એવી રીતે મોડ ઉપરથી મોડેસ્ટ બનતું નથી. એટલે ભલે આ બ્લેન્કની અંદર તમને est લાગેલો છે પણ આ બ્લેન્કની અંદર we will use indefinite article as a એટલે આનો જવાબ આવશે he isn't a modest officer. Now second number, Raju carry my orders without arguments. હવે કેરી ઓન એટલે ચાલુ રાખવું, ઓર્ડરને હંમેશા ફોલો કરવાની વાત આવે છે. તો કેરી આઉટ માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ. હવે કેરી ઓન એટલે ચાલુ રાખવું અને કેરી આઉટ એટલે પાલન કરવું. કેરી આઉટ એટલે ફોલો, ઓબે. તો સેકન્ડ બ્લેન્કની અંદર આપણે we will use carry out. દેખો વિદ્યાર્થી કોઈ પણ વર્બ હોય ને કોઈ પણ વર્બ એ વર્બને જ્યારે પ્રેપોઝિશન્સ લાગતું હોય છે ત્યારે એનો આખો મીનિંગ બદલાઈ જતો હોય છે. જેમ કે હું તમને મૌખિક એક બે ઉદાહરણ આપું છું. જેમ કે ગીવ એટલે આપવું અને ગીવની પાછળ અપ લાગી જાય, ગીવ અપ તો છોડી દેવું થાય. સમજો. આસ્ક એટલે પૂછવું અને આસ્ક ફોર એટલે માગણી કરવી થાય. તો એ જ રીતે કેરી ઓન એટલે ચાલુ રાખવું અને કેરી આઉટ એટલે આજ્ઞાનું પાલન કરવું. સમજો. લુક એટલે જોવું અને લુક ફોર એટલે શોધવું. ટેક એટલે લેવું, ટેક કેર ઓફ એટલે ની સંભાળ રાખવી. તો આવા ફ્રેઝલ વર્બ એટલે કે જે મુખ્ય ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદને જ્યારે આપણે પ્રેપોઝિશન્સ લગાવીએ છીએ ત્યારે એનો સંપૂર્ણ મીનિંગ બદલાઈ જતો હોય છે. એટલે આપણે એને ધ્યાન રાખવું પડે. નાઉ બ્લેન્ક નંબર થર્ડ, ઈટ લે. યુ વિલ કેચ ડીસી. હવે અહીંયા સેજ મિસ્ટેક છે, લેગ્સ ના બદલે લેસ આવે. અહીંયા સેજ મિસ્ટેક છે, લેગ ના બદલે લેસ આવશે. ઓછું ખાઓ, અધરવાઇઝ મેં આગળની સ્લાઇડ આગળને મારા લેક્ચરની અંદર મેં તમને આ વસ્તુ સમજાયેલી છે. ઓરનો મીનિંગ અથવા તો ખરો એની સાથે સાથે નહીતર પણ થાય છે.
એટલે ઓછું ખાઓ નહીતર તમે રોગના ભોગ બનશો. એટલે અને નંબર 2 બીજી વસ્તુ પણ એક બીજી હિન્ટ પણ આપેલી છે કે બ્લેન્કની અંદર તમને ઓર સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલું છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલો હોય એટલે વિદ્યાર્થી મિત્રો તમે એની અંદર ઓર અથવા તો અધરવાઇઝ નો ઉપયોગ મોટે ભાગે કરતા હંમેશા નહીં મોટે ભાગે શબ્દ યુઝ કરવું જોઈએ. ઇટ લેસ ઓર યુ વિલ કેચ ડિસીઝ. ઓછું ખાઓ નહીતર તમે રોગિષ્ટ બનશો. બીજી વસ્તુ નંબર 4 વન શુડ લવ વન્સ કન્ટ્રી. હવે દેખો વંશની અંદર જે થર્ડ વાળું જે વંશ છે એ આવશે. આ વંશ એટલે એક. દરેકે પોતાના દેશને ચાહવો જોઈએ. હવે બીજી એક બાબત અહીંયા હું કહી દઉં કે અહીંયા એપોસ્ટ્રોફી એસ વાળું તમે એસ વાળું વંશ મૂકવાના છો. હવે જે પ્રોનાઉન છે આપણી જોડે પર્સનલ પ્રોનાઉન્સ ની આપણે વાત કરીએ તો વી હેવ આઈ વી યુ હી સી ઈટ ધે ધેમ. આ બધા જે છે ધીઝ આર ધ પર્સનલ પ્રોનાઉન્સ બટ in fill in the blanks we can't use the personal pronouns of apostrophe s. apostrophe s વાળું જવાબ ક્યારે પણ નહીં મૂકવાનું. માત્ર ને માત્ર આ વંશ વાળું જે છે એની અંદર જ તમે મૂકી શકો છો. એટલે દરેકે પોતાના દેશને ચાહવો જોઈએ. ચલો 5th નંબરની બ્લેન્કની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે જેની અંદર તમને ક્વેશ્ચન વાળું વાક્ય આપેલું છે. would you bring me a glass of water Sujata? would is for a request. would એ વિનંતી માટે આપણે વાપરતા હોઈએ છીએ. should એ ફરજ માટે વાપરતા હોઈએ છીએ જ્યારે may એ શક્યતા અથવા તો પોસિબિલિટી માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. must એ દબાણ દર્શાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો તો મહેરબાની કરીને તમે મને ઠંડા પાણીનો ગ્લાસ આપશો તો એ તમારી વિનંતીની વાત છે અને મોટે ભાગે would એ ક્વેશ્ચન વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ઇટ ઇઝ જનરલી used in interrogative sentence. That is why we will use would in this sentence. would you bring me a glass of cold water? આપણે એની અંદર નંબર 6 all that is white is not gold. પ્રોવર્બ છે વિદ્યાર્થી મિત્રો. ચળકે તેટલું સોનું ના હોય અથવા જેટલું સફેદ એટલું દૂધ ના હોય. હકીકતમાં કહેવત તો એવી છે કે ચળકે તેટલું સોનું ના હોય. all that is white is not gold. આપણી જોડે કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર તમારે that જ વાપરવું પડે છે. જેમ કે all, everything, something, nothing, everybody, nobody, somebody, same. આ બધા શબ્દો વાક્યની અંદર આપેલા હોય તો તમે એની અંદર that જ યુઝ થાય છે. બીજા કોઈ પણ શબ્દનો તમે ઉપયોગ કરી શકતા નથી. જેમ કે everything that I have is yours. મારી પાસે જે છે બધું તમારું જ છે ને. all that is white is not milk. everything that I have is yours. how number 7 did Kapil Dev play cricket? how far કેટલું અંતર. જેમ કે how far is for the distance. જેમ કે how far is Baroda from Surat. કે બરોડા અને સુરત બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. how long એટલે કેટલો વધારે લાંબો સમય. how long did you stay here અને how many books તો તમને ખબર છે એ તમે ક્યાં વાપરો છો. તો આની અંદર આવશે how long એટલે કેટલો વધારે લાંબો સમય કપિલ દેવ ક્રિકેટ રમશે. how far is for the distance we know that very well and how many is for the numbers. So we will use how long did Kapil Dev play cricket. Now number 8 did I send a letter? whom did I send a letter? હું આ પત્ર કોને મોકલ્યો. મેં આ પત્ર કોને મોકલ્યો. Now I am going to repeat all the blanks. He isn't a modest officer. Raju carry out my orders without arguments. Eat less or you will catch diseases. One should love once. that means કે apostrophe s વાળું once મૂકવાનું છે. would you bring me a glass of water?
All that is why it is not called. How long did Kapil Dev play cricket? અને whom did I send a letter yesterday? તો એની અંદર આપણે આ વસ્તુ કરતા. Now I am going to take slide second. 2001 ની અંદર જે બ્લેન્ક હતી એ આપણે આ પૂછી દીધી. હવે આપણે માર્ચ 2001 ની અંદર કઈ કઈ બ્લેન્ક્સ ની આપણે ચર્ચા કરવાના છીએ. તો એની અંદર નંબર 1, the ugly are not bad at heart. તો the ugly that means કે જેટલા પણ ખરાબ લોકો છે એનો આખો વર્ગ છે. the clever, the poor, the rich, the intelligent, the dull, the weak. એટલે આખા વર્ગ માટે એટલે કે આખા સમૂહ માટે આપણે આર્ટિકલ the we use definite article the. રવિ ડીડ નોટ. હવે નોટ આપેલું હોય એટલે નેવર ના આવે, નોટ આપેલું હોય તો નાઈધર નોર ના આવે. તો આ બ્લેન્ક ની અંદર આપણે આઈધર ઓર વાપરવાના છીએ. જો નોટ ના હોત તો આપણે નાઈધર વાપરી શક્યા હોત, પણ આની અંદર તો આપણને નોટ જ આપી દીધેલું છે. સો વી કાન્ટ યુઝ નાઈધર નોર, વી હેવ ટુ યુઝ આઈધર ઓર. નાઉ નંબર 3, સ્ટીક ટુ યોર વર્ડ્સ. તમારા શબ્દોને વળગી રહો. સ્ટીક ઇઝ અ વર્બ, prefer is a verb. You can use to after prefer. I prefer tea to coffee. I prefer tea than coffee ના લખી શકો તમે. I am faithful to you. Faithful ની સાથે to મૂકી શકો છો. You are senior to me. તો senior ની જોડે તમે to મૂકી શકો છો. junior ની જોડે to મૂકી શકો. There are certain words in English grammar. English grammar ની અંદર એવા ચોક્કસ શબ્દો છે, just as, stick, prefer, junior, faithful, loyal. After this word we can use to. That means in the third blanks, stick to your words. SSC students not waste their time in watching TV. Should not. It's a duty of the students of SSC students for not wasting time during the board exam. એટલે અહીંયા તમને એડવાઇસ આપવામાં આવેલી છે, માટે તમે એની અંદર તમે શું ના વાપરી શકો? could ના વાપરી. could is for ability, could is for તાકાત, strength. So we have to use should. should એ તમારી ફરજ માટે તમે વાપરો છો. નંબર 5 નંબરની જયના knows me better than. હવે ડિગ્રીની અંદર better than them ના લખી શકો. ડિગ્રીની અંદર નિયમ છે કે you have to use subjective form of the pronoun, એટલે કે કર્તા વિભક્તિનું સર્વનામ, that is they. So better than they is the right answer આવશે. નંબર 6, એક વાર તમે એવું વિચારો કે ડુ યુ થિંક નામનો શબ્દ વાક્યની અંદર નથી આપેલો, પછી તમે કયો જવાબ મૂકશો એ જવાબને તમારે યાદ રાખવાનો. હુ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. દુનિયાનો સારો બેટ્સમેન કોણ છે? ધેટ મીન્સ કે યુ હેવ યુઝડ હુ. ડુ યુ થિંક, તમે વિચારો છો, હુ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. નાઉ નંબર 7, each of the boys was. હવે દેખો અહીંયા આનું જે ડિફરન્સ જે ખરો ને, each અને all નો ડિફરન્સ અહીંથી નક્કી થશે. જોઈ લો, each આપેલું હોય તો જે વર્બ હોય, વર્બ is in a singular form, and with all you have to use verb in plural form. Name, boys is the name, it is in a plural form, also both in all and each, but verb is singular in each, but verb must be remain plural in the sentence of all. એટલે અહીંયા 7 નંબરની બ્લેન્કની અંદર તમને કહી દઉં કે તમને ક્રિયાપદ જે was જે છે એ એકવચનમાં આપેલું છે, માટે તમે each મૂકો છો. જો અહીંયા વર્બ જે was છે બહુવચનમાં આપેલું હોત તો તમે all મૂકી દીધેલું હોય. દિલીપ wasted his money on gambling and drinking. gambling એટલે જુગાર રમવો, drinking એટલે દારૂ. તો વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 2001 ની અંદર જેટલી પણ બ્લેન્ક છે એ બ્લેન્કને હું ફરીથી રિવાઇઝ કરું છું. The ugly are not bad. Ravi did not either play well or stick to your words. Should not waste their time. Better than they. Who is the best man? Each of the boys, અને
wasted his money on gambling. તો એના પોતાના પૈસા એની અંદર એને વેડફ્યા. Now the last and the third slide of March 1996 ની અંદર we should not hate the handicap. જેટલા પણ અપંગ લોકો છે એમને આપણે ધિક્કારવાના જોઈએ. આગળ આવી ગયું આગળની સ્લાઇડ ની અંદર the ugly, જેટલા પણ ખરાબ લોકો હતા એ બધાની માટે તમે the એટલે કે શું વાપર્યું તમે એની અંદર the article વાપર્યો. I have not tasted tea since my birth. Since એટલે જન્મથી. It's a point of time. It's a particular time, that is why since my birth. For many years આપેલું હોય તો you can use for many years તમે યુઝ કરી શકો છો. જ્યારે અહીંયા પીરિયડ point of time આપેલું છે અને એટલા માટે તમે એની અંદર since વાપરી શકો છો. Mother and children, each other is for only two person and one another is more than two. Here children are more than two. You have not, you can't decide here the children are only the two persons. More than two you can use one another, and only two persons you can use each other. So one another is the right answer. He who works, देखो અહીંયા subject પાછળ verb આપેલું છે. That is why you can use who. Is sure to succeed. ક્લોઝ નું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. Follow the principle, do it yourself. તમારી એને ફોલો કરો. He asked her mother. देखो ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ આપેલું છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર એઝ અ કંજક્શન્સ તરીકે તમે that અથવા તો if વાપરો છો. But asked is for the interrogative sentence, that is why you can use if. Order આપી દીધો, that means must, you must obey it. You must obey it. તમારે ચોક્કસ પાલન કરવું જ પડશે. And nobody, sorry, everybody can't be Jesus in the world. દરેક વ્યક્તિ ભગવાન બની શકતા નથી. અહીંયા cannot ના આપેલું હોય તો nobody can be લખી શકો છો તમે. આ જે સેન્ટેન્સ આપેલું છે એના ઉપર બધો આધાર રાખતો હોય છે. I again repeat all the blanks of March 1906. We should not hate the handicap. I have not tasted since my birth. Mother and children love one another because it is more than two. He who works is sure to succeed. Do it yourself. We asked if she was, and you must obey it, and everybody can't be Jesus in the world. તો વિદ્યાર્થી મિત્રો, આ એડિટિંગની અંદર મેં તમને 25 બ્લેન્ક્સ તમને આપી. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ બ્લેન્ક્સને લખે, એને સમજે, એના નિયમો મેં તમને કીધેલા છે અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો લખીને તમે મને સેન્ડ કરજો. તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને ચોક્કસ કહેજો. અને એ સાથે હું આજનો લેક્ચર અહીંયા પૂરું કરું છું. ગુડ બાય. જય HBK.